ભગવાને આપણને વ્હીકલ આપ્યું, ગાડી આપી, અને આપણે ચાલવાનું ભૂલી ગયા. ભગવાને રહેવા માટે ઘર આપ્યું અને આપણે શાંતિથી રહેવાનું ભૂલી ગયા. ભગવાને આપણને 3 સમયનું ભોજન આપ્યું અને આપણે સમય પર ભોજન કરવાનું ભૂલી ગયા. આપણા ઘરમાં નકલી વૃક્ષો આવી ગયા એટલે આપણે સાચા વૃક્ષને પાણી પીવડાવવાનું ભૂલી ગયા. આપણી પાસે બધી જ સગવડો છે એટલે આપણે ગામડાને ભૂલી ગયા. આપણી પાસે ફોન છે એટલે આપણે સંબંધોને ભૂલી ગયા. ભગવાનની દયાથી આપણી પાસે અત્યારે બધું જ છે. 3 સમયનું ભોજન, કાર, વ્હીકલ, ઘર, એટલે આપણે જીવ દયા ભૂલી ગયા. ભૂલવું એ આપણી સંસ્કૃતિ નથી. હંમેશા આપણને જે મળ્યું છે એની કદર, કૃતજ્ઞતાપણું, એ જ આપણી સાચી સંસ્કૃતિ અને સ્વભાવ છે.